પત્ની ગામ જતી રહી હતી, તેથી હું એકલો થઈ ગયો હતો. મારી પણ કંઈક જરૂરત હતી જે હું પૂરી કરવા માંગતો હતો. મારા ફ્લેટની નીચેવાળા ફ્લેટ પર એક આંટી રહેતી હતી. તેની ઉંમર લગભગ 45 વર્ષની હશે, જે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી. આંટી 45 વર્ષની ભલે હતી, પરંતુ દેખાવ માટે લગભગ 30 વર્ષની જ લાગતી હતી. હું તેમની સાથે અવારનવાર હસી મજાક કરતો અને આંટી પણ એકદમ ચુલબુલી ટાઈપની હતી. તે મારા પર કોઈ પણ મજાકનું ખોટું માનતી ન હતી. આંટી મારી સાથે ખુલીને બધા પ્રકારની વાતો કરતી હતી. હું મારા ફ્લોર ઉપર એકલો રહેતો હતો, એટલે મારું મન બહેલાવવા હું આંટી પાસે ચાલ્યો જતો હતો. આંટીની મસ્ત વાતોથી મારું મૂડ ફ્રેશ થઈ જતું હતું. એક દિવસ મારી તબિયત બગડી ગઈ અને હું ઓફિસ ગયો નહીં. મેં વિચાર્યું કે આંટી પાસે જઈને ટાઈમ પાસ કરું, તેથી તેની સાથે વાત કરીશ તો મને પણ એકલાપણું લાગશે નહીં અને ઘરની યાદ પણ આવશે નહીં. હું આંટીના ઘરે ગયો. આંટી ચાય બનાવવા લાગી અને જેવી ચાય બની ગઈ તો આંટી ચાયનો કપ આપવા માટે નીચે ઝૂકી તો તેને જાણી જોઈને પોતાનો પલ્લું નીચે સરકાવી દીધો. સામેનો નજારો જોઈને હું એકદમ બેકાબૂ થઈ ગયો. હું સમજી ગયો હતો કે આંટીને શું જોઈએ છે. ત્યારે મેં આંટી તરફ એક પગલું આગળ ગયો અને પછી બંને વચ્ચે. મિત્રો, તમારું સ્વાગત છે એક ખૂબ જ રોમાંચક વાર્તામાં. આશા કરું છું કે તમને આ વાર્તા પસંદ આવશે. મારું નામ વિજય છે અને મારી ઉંમર 25 વર્ષની છે અને મારા લગ્ન થઈ ચૂક્યા છે. મારા 2 સંતાન પણ છે અને હું ખૂબ જ પ્રેમ કરું છું. હું યુપીનો એક નાનકડા ગામમાં રહેવાવાળો છું, પરંતુ પાછલા 7 વર્ષથી હું દિલ્હીમાં રહીને જોબ કરી રહ્યો છું. હું ખૂબ જ શરમાળ છું અને એટલે મને છોકરીઓ સાથે વાત કરવામાં પણ શરમ આવે છે. લગ્ન પહેલાં પણ મેં કોઈ છોકરી સાથે વાત કરી હતી નહીં. એક વખત મારા દોસ્તની બહેનને મારી સાથે વાત કરવાની કોશિશ પણ કરી હતી, તો મેં તેને પણ મનાઈ કરી દીધી હતી. મારું મન તો ખૂબ જ કરી રહ્યું હતું કે તેની સાથે વાત કરું, પરંતુ હું કોઈ પણ છોકરી પાસે કંઈ બોલી શકતો ન હતો. હું તેમને એક વાત કહી દઉં કે મને આમ પણ છોકરીઓ કરતાં આંટીઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો, કેમ કે આંટીઓ ખૂબ જ એક્સપિરિયન્સ હોય છે અને તે ખૂબ જ જલ્દીથી માની પણ જાય છે. આ વાત તે સમયની છે જ્યારે હું દિલ્હીના ભાડાના મકાનમાં મારા આખા પરિવાર સાથે રહેતો હતો. શરૂઆતમાં તો ઘરની હાલત ખૂબ જ સારી હતી, કેમ કે હું સારા એવા પૈસા કમાઈ લેતો હતો, પરંતુ પછી ધીરે ધીરે અમારા ઘરના હાલાત બગડતા ગયા. હકીકતમાં એવું થયું કે મારી માની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. મારી મા ગામમાં રહેતી હતી. જ્યારે તેની તબિયત ખરાબ થઈ તો મને મારા પૂરા પરિવાર સાથે ગામ પાછું જવું પડ્યું. અમે લોકો થોડા દિવસો ગામમાં જ રહ્યા અને માની સેવા કરી. જ્યારે માની તબિયતમાં સુધારો થવા લાગ્યો તો હું મારા પરિવારને છોડીને પાછો દિલ્હી આવી ગયો. આ વખતે હું એકલો જ પાછો આવ્યો. હું મારી પત્ની અને મારા બાળકોને સાથે લાવ્યો નહીં. પત્ની સાથે ન હોતી મારી થોડીક જરૂરતો અધૂરી રહી જતી હતી. હું વિચારતો હતો કે કાશ મને કોઈ એવું મળી જાય જે મારી જરૂરતોને પૂરી કરી શકે, પણ હું એટલો શરમાળ પણ હતો કે કોઈની સાથે વાત કરવામાં પણ મને શરમ આવતી હતી. હું તમને મારી એક ખાસિયત જણાવી દઉં કે મારા પરિવારમાં મારી દરેક ભાભી સાથે ખૂબ જ સારી એવી બનતી હતી. હું જે ફ્લેટમાં રહેતો હતો, ઠીક મારા ફ્લેટની નીચેના ફ્લોર ઉપર એક ભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેના પરિવારમાં તેમની પત્ની અને 2 દીકરીઓ હતી. મારું તે લોકો સાથે ક્યારેક હાઈ હેલો થઈ જતું હતું. મને ત્યાં રહેતા 5 મહિના થઈ ગયા હતા. તે લોકો સાથે મારા હવે ઘર જેવા સંબંધ થઈ ગયા હતા. અમે ક્યારેક સાથે મળીને લંચ અને ડિનર પણ કરતા હતા અને ક્યારેક તો સાથે ફરવા પણ જતા હતા. ભાઈ સાહેબ મારી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા અને આમ પણ હું એક ભરોસાવાળો માણસ છું. હું કોઈને પણ દગો નથી આપતો. આંટી મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતી હતી અને હું પણ તેની સાથે હસી મજાક કરી લેતો. જ્યારે આંટીના પતિ ઘર પર રહેતા નહીં ત્યારે આંટીને હોસ્પિટલ કે બજાર જવું હોય તો તે મારી સાથે જ જતા હતા અને આંટી મારી સાથે ઘણી વાતો કરતી હતી. મને પણ આંટીનો સ્વભાવ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. આંટી જ્યારે પણ પોતાના ઘરે કંઈક સ્પેશિયલ બનાવતી હતી ત્યારે તે મારા માટે પણ મોકલાવતી હતી. એક વખતની વાત છે, તબિયત ખરાબ થવાના લીધે હું કામ પર ગયો નહીં. આંટીની બંને દીકરીઓ સ્કૂલે ગઈ હતી અને તેમના પતિ પણ ઓફિસ જવા માટે નીકળી ગયા હતા. હું મારા રૂમ ઉપર એકલો જ રહું છું.
મેં વિચાર્યું કે બધા જતા રહ્યા છે તો આંટી પાસે જઈને થોડો ટાઈમપાસ કરી લઉં. તેની સાથે થોડી વાત કરું તો મારું મન અને મારો ટાઈમ પણ પસાર થઈ જશે. જ્યારે હું આંટી પાસે ગયો તો તે કિચનમાં કંઈક કામ કરી રહી હતી. મને જોતાં જ તે બોલી, શું થયું? આજે તમે કામ પર ગયા નથી? આંટી, આજે થોડી તબિયત ખરાબ છે અને મને ઘરની પણ ખૂબ જ યાદ આવી રહી છે. ઘણા દિવસ થઈ ગયા હું મારા બાળકોને નથી મળ્યો અને મારી પત્ની પ્રિયાને પણ જોઈ નથી. આંટી કહેવા લાગી, અરે યાર, તું પણ મને રોજ આંટી કહીને બોલાવે છે તો મને એવું લાગે છે કે હું બુઢી થઈ ગઈ છું. તમે મને ભાભી કહીને બોલાવો. તો મેં પણ હસીને કહી દીધું કે ઠીક છે ભાભીજી. હવે તો તમે ખુશ છો ને? હું ભાભીથી કોઈ પણ રીતે વાત કરવામાં શરમાતો નથી. એટલે મેં ભાભીને કહ્યું કે ભાભી, તમને ખબર છે કે એક પુરુષને પોતાની કંઈક પર્સનલ જરૂરત હોય છે અને મારી પત્ની પણ મારી પાસે ઘણા દિવસોથી નથી. ક્યારેક એમ લાગે કે ઉડીને તેની પાસે પહોંચી જાઉં. આટલું કહીને હું હસવા લાગ્યો. ભાભી બોલી, વાત તો તમે સાચી કરી રહ્યા છો દેવરજી. હું સમજી શકું છું કે તમારી પણ શું વીતી રહી છે. તમે થોડીવાર અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. તમને ચાય પીને થોડું સારું લાગશે. એટલું કહીને ભાભી ચાય બનાવવા માટે ચાલી ગઈ. હું ભાભીને જ જોઈ રહ્યો હતો. તે ખૂબ જ પ્યારથી મારા માટે ચાય બનાવી રહી હતી. થોડીવાર પછી તે કંઈક વસ્તુ લેવા નીચે ઝૂકી તો તેનો સાડીનો પલ્લું નીચે સરકી ગયો અને જે નજારો મેં જોયો તે જોઈને તો ભાઈ મારી તબિયત એકદમ ઠીક થઈ ગઈ. મારી આંખો રહી રહીને તેની કયામત ભરેલા અંગો ઉપર જઈ રહી હતી અને જ્યારે પણ એવું થયું તો મારા તન બદનમાં એક હલચલ થઈ જતી હતી. ભાભી કહેવા માટે તો કામ કરી રહી હતી પરંતુ તેનું ધ્યાન મારી હરકતો ઉપર જ હતું. મારી આંખોનો હાવભાવ સમજીને તે ખૂબ જ ખુશ થઈ રહી હતી. ભાભી સમજી ગઈ હતી કે હું શું જોવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તે પણ ખુશ થઈ ગઈ હતી. થોડીવાર પછી ભાભી મારા માટે ચાય લઈને આવી અને મને બોલી કે લો, ચાય પી લ્યો. મેં કહ્યું કે જો તમે મને પીવડાવશો તો હું જરૂર પીશ. આટલું કહીને બંને હસવા લાગ્યા. ભાભી બોલી, તમે તો ખૂબ જ શેતાન બની રહ્યા છો. હું બોલ્યો કે જો તમને સારું લાગતું હોય તો હું વધારે શેતાની કરી શકું છું. મારી તબિયત ખરાબ છે અને જો તમે મારી વાત માનશો તો મને ખૂબ જ સારું લાગશે. મને ખબર હતી કે ભાભીનું પણ મન છે પરંતુ તે ફક્ત દેખાવ કરી રહી હતી. થોડીવાર પછી જ્યારે તે ચાયનો કપ ઉપાડવા નીચે ઝૂકી તો તેને જાણી જોઈને પોતાનો પલ્લું નીચે સરકાવી દીધો. હવે તો મારી હાલત વધારે ખરાબ થઈ ચૂકી હતી. મેં પણ કંઈ વિચાર્યા વગર જલ્દીથી તેને ગોદમાં ઉઠાવી લીધી અને રૂમમાં લઈ ગયો. મેં ભાભીને ખૂબ જ દિલોજાનથી પ્યાર કર્યો. મેં ખૂબ જ મહેનત કરી ત્યારે જઈને હું તેને ખુશ કરી શક્યો. મારી મહેનત જોઈને ભાભી બોલી, દેવરજી, તમારી પત્ની તો તમારાથી ખૂબ જ ખુશ રહેતી હશે. તમારો ભાઈ સાહેબ તો મારી ઉપર જરા પણ ધ્યાન આપતો નથી. હું તો વગર પાણીની માછલીની જેમ તરપતી રહું છું પણ તેમનું મારી ઉપર કોઈ ધ્યાન રહેતું નથી. ઓફિસથી આવતાની સાથે જ જમવાનું જમીને ચૂપચાપ સૂઈ જાય છે. હું તેમના માટે તૈયાર બેઠી રહું છું પણ તે મારી તરફ જોતા પણ નથી. તો પછી મેં કહ્યું કે કોઈ વાત નહીં, હવેથી હું તમને તે બધું આપીશ જે તમને મળવું જોઈએ. આટલું સાંભળીને ભાભી મારા ગળે લાગી અને હવે આ તો રોજનું થઈ ગયું. ભાઈ સાહેબ ઓફિસે નીકળવાની થોડીવાર પછી ભાભીની પાસે જતો રહેતો અને તેને તે શરીર સુખનું સુકૂન આપતો જેની તેને ખૂબ જ જરૂર હતી અને મને પણ તેની જરૂર હતી. આ બધી કર્યા પછી જ હું ઓફિસ જતો હતો. ક્યારેક ભાભીને એ ડર સતાવતો હતો કે હું ક્યાંક કોઈને કહી ના દઉં કે મારી સાથે તેનો સંબંધ છે. મેં ભાભીને કહ્યું કે તમે બિલકુલ પણ ફિકર કરો નહીં. હું એકદમ ભરોસાવાળો માણસ છું. હું સ્ત્રીઓની ખૂબ જ કદર કરું છું અને હું તમને ક્યારેય પણ દગો આપીશ નહીં. મારી અને ભાભી વચ્ચે આ ખેલ ચાલતો જ રહ્યો અને અમે બંને એકબીજાના ખૂબ જ નજીક આવી ચૂક્યા હતા. થોડા દિવસો પછી અમારી જિંદગીમાં ખૂબ જ મોટો બદલાવ આવવાનો હતો કેમ કે મારી પત્ની મારી પાસે પાછી આવી ગઈ હતી. પત્નીના આવી જવાથી ઘણો સમય હું તેમની સાથે જ પસાર કરતો હતો અને ભાભીને ખૂબ જ ઓછો સમય આપી શકતો હતો. ક્યારેક તો હું તેની પાસે જઈ શકતો જ ન હતો. મારી પત્નીને પણ કદાચ હવે શક થવા લાગ્યો કે તેની પીઠ પાછળ હું કંઈક ખરાબ કામ કરી રહ્યો છું. તે બોલી કે શું તમને મારી યાદ આવતી ન હતી? મેં કહ્યું કે ભલા એવું થઈ શકે છે કે મને તારી યાદ ન આવે.
મને ખબર હતી કે તેને મારી વાત ઉપર ભરોસો હતો નહીં, પરંતુ હું કરી પણ શું શકું? પત્ની આવી જવાના પછી હું ભાભી પાસે જઈ જ શકતો ન હતો અને હું તેને ખૂબ જ યાદ કરવા લાગ્યો હતો. એકવાર જ્યારે હું તેની પાસે ગયો, ભાભી બોલી કે તમે ખૂબ જ બદલી ગયા છો. જ્યારથી તમારી પત્ની પાછી આવી છે ત્યારથી તમે મને ભૂલી જ ગયા છો. મેં કહ્યું કે એવી કોઈ વાત નથી ભાભી. મારી પત્નીને મારી ઉપર થોડો શક થવા લાગ્યો છે અને તે મને તમારી પાસે નથી આવવા દેતી. હું તો પણ તમારા માટે સમય કાઢી લઉં છું અને તમારી પાસે આવી જાઉં છું. થોડી વખત વાતો કર્યા પછી અમારા બંનેના શરીર એકબીજામાં સમાઈ ગયા અને અમે ભરપૂર આનંદ લીધો. એકબીજાની ઈચ્છા તૃપ્ત થઈ ગઈ. હું ત્યાંથી ઓફિસ ચાલ્યો ગયો. થોડા દિવસો પછી મારી પત્નીને મારા શર્ટ ઉપર લિપસ્ટિકના નિશાન મળ્યા. હવે તો તેનો શક હતો તે હકીકત બની ચૂક્યો હતો. તે બોલી કે તે મને પહેલેથી જ ખબર હતી કે તારું પેલી ચુડેલ સાથે ચક્કર ચાલી રહ્યું છે. હું અત્યારે જ જઈને બધું જ ભાઈ સાહેબને કહી દઈશ અને તમારા બંનેની હકીકત પણ જણાવી દઈશ. મેં કહ્યું કે પ્લીઝ તું આવું કંઈ પણ કર નહીં. હું હવે તેની સાથે ક્યારેય પણ વાત નહીં કરું. તે કેટલા ગુસ્સામાં હતી કે તે રડવા લાગી અને બોલી કે હું ગામમાં તમારી માની સેવા કરતી હતી અને તમારા બાળકોને સંભાળી રહી હતી અને તમે અહીંયા મને દગો આપી રહ્યા હતા. બીજી સ્ત્રી સાથે આંખોમાં આંખો મિલાવી રહ્યા હતા. તેની સાથે રંગ રેલિયા મનાવી રહ્યા હતા. તમને શરમ નથી આવતી? શું તમારા શરીરની ભૂખ તમારા માટે એટલી બધી જરૂર હતી કે તમે તમારી પત્ની સાથે દગો કરી રહ્યા છો? અને જો હું તમારા વગર આટલા દિવસ રહી શકું છું તો તમે કેમ નથી રહી શકતા? તમે મારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં? તમારા બાળકો વિશે પણ એકવાર વિચાર્યું નહીં? અને જો તો પણ તમને હજુ પણ તે સ્ત્રી સાથે ઘણો પ્યાર હોય તો તમે ફક્ત મને કહી દો. હું અત્યારે ને અત્યારે આ ઘર છોડીને ચાલી જઈશ અને તમારી જિંદગીમાં ક્યારેય પણ પાછી નહીં આવીશ. એક સ્ત્રી બધું બરદાસ્ત કરી શકે છે પણ પોતાના પતિને બીજી સ્ત્રી સાથે બરદાસ્ત નહીં કરી શકે અને હું પણ બરદાસ્ત નહીં કરું. અને જો તમને મારી સાથે રહેવું હોય તો મારો જ બનીને રહેવું પડશે. નહીં તો તમે મને કહી દો, હું ગામ ચાલી જઈશ અને ત્યાં જ રહીને તમારી માની સેવા કરતી રહીશ. કેમ કે મને ખબર પડી ગઈ છે કે તમે તો મને તમારી માની સેવા કરવા માટે લાવ્યા છો અને પ્યાર નોછાવર કરવા માટે તો પેલી ચુડેલ છે ને. હું સમજી ગયો હતો કે મારી થોડી ક્ષણની જરૂરતો માટે, મારા શરીરની ભૂખ સંતોષવા માટે મેં મારી પત્નીને નું દિલ દુખાવ્યું છે. મેં તેમની માફી માંગી અને આગળ આવું ક્યારેય પણ થશે નહીં. તું ક્યાંય પણ જા નહીં અને મારી સાથે જ રહે. મારા માટે તું જ સર્વસ્વ છે અને મારા બાળકો માટે પણ. હું તમારા વિના જિંદગી નહીં જીવી શકું. આ દિવસ પછી હું ભાભીને પાસે ક્યારેય પણ ગયો નહીં. મેં ભાભીને પણ બધી હકીકત જણાવી અને ભાભીથી પણ માફી માંગી. તો દોસ્તો, આ હતી આજની આપણી વાર્તા. તમને કેવી લાગી? કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક પણ કરી દેજો. તમારી એક લાઈક અને કોમેન્ટથી મને હિંમત મળે છે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.